હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા સરસ મજાના એક નવા વ્લોગમાં. તો દિવસની શરૂઆતની સાથે સાથે છે ને આજે સવારમાં એને મજા આવી ગઈ, કારણ કે આરસીનું જે આપણે ઘોડિયું આવવાનું હતું ને એ આવી ગયું. જોઈ લો ક્યાં ગયું એ ગોદાર્યું. જો હજી શૂટ કરવામાં મને થોડો પ્રોબ્લેમ પડે ને એટલે આમ ખોવાઈ જાય છે ઘોડિયું, પણ જો ઘોડિયું આપણું આવી ગયું છે. આપણે એક ઘોડિયું આપણે અહીંયા રૂમમાં રહે એવી રીતના આપણે નાનકડું એવું લેવું પડશે, પણ ઓબ્વિયસલી નાનકડું ઘોડિયું છે એટલે પછી મોટો થાય ત્યારે તો હાલવાનું છે નહીં, અને હિંચકા નાખવા પડે ક્યારેક ક્યારેક જરૂરી છે, અને ખાસ કરીને ટ્રાવેલિંગમાં, કારણ કે ટ્રાવેલિંગમાં તો બહુ એટલે બહુ મુશ્કેલી પડી જાય. શું કેવું આશીષ? જય શ્રી કૃષ્ણ બધાને, જય માતાજી. જય શ્રી કૃષ્ણ. કેમ અવાજ આવો થઈ ગયો હવારે? મારો એવો તો જો ઘોડિયું આવી ગયું હે, તો ઓલું એસેમ્બલ ઘોડિયું હે, તો ઈ એક ટ્રાવેલિંગ માં કામ આવી જાય ને, જ્યારે આરસી મોટો થઈ છે તો ત્યારે કામ આવી જશે. અમે કીધું તું એવી રીતે કે ખાસ કરીને તો હું કહું ને તો ટ્રાવેલિંગમાં બહુ જરૂર પડે, કારણ કે ઘણી જગ્યાએ હોય છે ઘોડિયા હોય છે. તમે નોટિસ કર્યું હોય તો આપણે ક્યાં ગયા હતા ખબર? બગદાણા ગયા હતા ને? બગદાણા હતું, પછી બધે ઘોડિયા તો હતા જ, ખુશી બધે હતા. પછી તો સોમનાથે હતું લગભગ ઘોડિયું હોય છે, સોમનાથે. પણ પછી આપણે એવા બીજી કઈક જગ્યાએ જવાનું થાય ને ઘોડિયા ન હોય તો છોકરાઓ હેરાન થાય, એવું ન કરવું જોઈએ. એટલે હવે ટ્રાવેલિંગમાં જાય ને એટલે અમારે તો બધું વિચારવું પડે. ઘોડી તો પેલા ગાડી મૂકવાનું હોય, બીજું બધું વસ્તુ પછી મૂકવી. ના ના, ઈ ઘોડિયું એટલે જ પેલા અત્યારે આવી ગયું ઘોડિયું, કીધું કે અત્યારે આઈ આપણે યુઝ થઈ જાય ને પછી આપણે ટ્રાવેલિંગ માં જાય. હવે હજી આવ્યું હે, એસેમ્બલ કરવાનું બાકી, આખું બધું કરવાનું બાકી હે. ફિટ થઈ જાય પછી તમને બતાવશું ઘોડિયું. બાકી અમે તમને વચ્ચે કીધું તું, અમે જ્યારે આ ઘોડિયું પરચેસ કરતા ત્યારે તમારું બધાને સજેશન હતું કે સ્ટીલ નું ઘોડિયું લઈ જાઓ ને મોટું, એટલે આરસી મોટો થઈ છે ત્યારે હાલશે અને ટ્રાવેલિંગ માં તમને ફાયદો. અમે ન કીધું કે અમારે એક એવું ઘોડિયું આવવાનું છે એટલે અમે અત્યારે આ ઘોડિયું લઈએ, એટલે પછી અમારે બે ઘોડિયા હે ને અમારા રૂમમાં આ રહી જાય, અને ઓલું આપણે બહાર લઈ જવું હોય અથવા તો ત્યારે કામ લાગી જાય એમ. સ્ટીલ નું ઘોડિયું તો અહીંયા આવવાનું નહોતું, એ તો કન્ફર્મ જ હતી. એટલે અમારે એક નાનું ઘોડિયું તો પરચેસ કરવાનું હતું જ, નાનું ઘોડિયું. એટલે એ અત્યારે સુધી હાલ્યા કર્યું, હજી હાલે જ છે, પણ બહાર લઈ જવાનું થાય તો પછી નો આવે, કેમ કે એમાં વારે ઘડી આપણે ઓલું બોલ્ટ કાઢીને તો એ લાકડાનું હોય, તો લાકડાના પછી ઓલા ખરાબ થઈ જાય એના, તો લાકડું ખરાબ થઈ જાય, તો એના લીધે ઈ એસેમ્બલ માટે નો હાલે. હા, ઈ ફોલ્ડિંગ ઘોડિયું હે, નીકળે ખરી પણ મજા નો આવે. છેલ્લે તમારો કઈ પણ વસ્તુ બોલ્ટ આમ તેમ ઓલો ઢીલો થઈ જાય ને તો ઈ ઘોડી પછી આમ હલી જાય. હા, એના કરતા આ ટ્રાવેલ માટે તો ખબર જ છે કે સ્ટીલ નું બેસ્ટ છે. શું કે બાકી બોલો, દિવસની શરૂઆત એકદમ મસ્ત મજાની. આજે બુધવારે તો આરસી નું લગભગ બર્થ સર્ટિફિકેટ એને થઈ ગયું હોય છે. બુધવારે કીધું તો લઈ આવો. કેટલાય ધક્કા ખાધા આજે બુધવાર હે ને મને ખબર નહોતી હજી, કારણ કે બધું અપલોડિંગ ને બધું બાકી હતું. જો લાઈટ વહી જાત ને તો હેરાન થઈ જાત. ના ઈ વાત સાચી હો. મને ખરેખર કાલે માઇન્ડ માં નીકળી ગયું, હજી અપલોડિંગ ને બધું બાકી કર નાખ્યું એટલે ફટાફટ સારું. નકર સવારમાં લાઈટ વહી ગઈ હોત ને તો પૂરું ખબર જ નહોતી, એમ યાદ નહોતું. હાલો, હવે આજે જો માસી આવવાના નથી આરસી ને નવડાવવા માટે, તો પછી હવે મારે છે ને રેડી થવાનું છે અને માલિશ કરીને નવડાવવાનું છે. આજનું કામ છે તો એ પેલા કામ પતાવી દે, કારણ કે કાલે એને એટલા કજિયા કર્યા હતા ને, તો આજે ઓબ્વિયસલી કજિયા તો હોય જ, એના નાવાના કજિયા રે છે. એને હે ને બીજે ક્યાંય વાંધો ના, પણ એને મોઢે આયા અડીને આયા તો એને ન ગમે. મોઢે અડો તો ન ગમે ને પગ અડો તો ન ગમે. હા, તો મોઢે નહીં અડવાનું, એને બાકી ગમે ત્યાં એને ઊંધો કરી દે ને વાહ ગમે આમ રગડી નાખો ને તો એને મજા આવશે, એકદમ એન્જોય કરશે. એટલે જો એવું કામકાજ છે આરસીવ નું. તો પણ હવે પેલા એને ઉઠાડી દો, અત્યારે સૂતો હે, ઉઠાડીને તો એનો મગજ હલી જાય કે કેમ ઉઠાડ્યો, ઉઠાડવાનો નહીં એને. આરસી આજે તો ખુશીને આભે તારા દેખાડી દીધા. હે, સાચી વાત. એવો રોવે ને નાવરાવાનો આ ખુશીના હાથમાં નો રહ્યો, ખુશીને કઈ પાટા માર્યા હે. એલા આરસી અબ જો કેવી નિંદર કરે છે. તો એને ઊંઘું હે ને સેડલાઈ નો કરવા દીધું, કાઈ નો કરવા દીધું. આરસી ને એકદમ અત્યારે તમને હે ને ક્યુટ જો કેવો લાગે, બેઠો ખુશી જેવો લાગે લે, પણ મારા જેવો નાવાનો ચોર નથી હો. ખબર નહીં યાર એવો કેમ થયો આ ઋતુ. ખરેખર ઊંઘણ્યું તેમાં. ઊંઘણિયા તો હોય જ છોકરા, ઈ કઈ વાલ તો નથી હુતા હોય. આશીષ એવું નથી,
જે નવડાવાળા માસી રહ્યા ને એમને એવું કીધું કે ખુશી કદાચ એને હું આવું એ ટાઈમે એને નીંદર આવતી હોય ને તો આપણે ટાઈમ ચેન્જ કરી નાખીએ તો મેં કીધું કાંઈ વાંધો નહીં બીજા દીએ જોયું તો અલગ ટાઈમ રાખી તો અલગ ટાઈમમાં એને ઊંઘવાનું એટલે મૂળ એને નાવા આવે ને ત્યારે ઊંઘી જવાનું એટલે નાવાનો જોર થયો એટલે ટાઈમ કેટલા બધા જોયા હા ને ઘણી વાર ખબર કેવું કરે કે 12 વાગ્યા સુધી છે કે 12 વાગે હોઈ જાય એને ખબર પડી જતી હશે કે 12 વાગ્યા પછી આવવાના એમ હા ત્યારે બપોરનો ટાઈમ રાખ્યો હોય ને તો ત્યારે હુવે તો એ કે એવું લાગે ને તો આપણે વહેલો રાખી દઈએ સવારે તો સવારે હૂતો હોય એમ તો પછી એને મતલબ એને નાવું હોય ને ત્યારે હુવાનું એટલે આખો રાતે તો અમે જાગ્યો હોય એટલે સવારમાં હુવાનો જ ને ક્યુટ કાય હે આલે જો એટલે કસાટ એ દીકા જો બધાને જય શ્રી કૃષ્ણ કરો ચાલો જય શ્રી કૃષ્ણ કહી દો વ્લોગમાં એકદમ ક્લિયર અત્યારે દેખાડો છે આજે હમણાં તો બહુ ઓછો આવે વ્લોગમાં હાય મોજા પહેરો સ્વેડલ કરો બધુંય કરો હાલો હજી કર્યું એ પેલા હુઈ ગયો કે હુઈ જાવું હે મારે કેસે જાવ તમે બધે જે કરો એ કા હાલો એને સ્વેડલ કરી દઉં મોજા પહેરાવી દઉં બધુંય કરી દઉં પછી જેને હુવા દેવો આવ્યો તો અત્યારે બર્થ સર્ટિફિકેટ લેવા બર્થ સર્ટિફિકેટ લઈ લીધું છે ને જો બર્થ સર્ટિફિકેટમાં સૌથી મોટી ઓલી પ્રોબ્લેમ શું થાય ખબર છે નામ કે નામ હે ને પ્રોપર આવવું જોઈએ ઘણી વાર શું થાય કે કાંઈ પણ એકાદી સ્પેલિંગ મિસ્ટેક તો રહી જ જાય નામમાં પછી બહુ મગજમારી થાય બધી ચેન્જ કરવાનું પણ મેં જોયું અત્યારે આપણે તો કાંઈ આવી નથી તો આઈ હોપ સારું આપણે નસીબ હારા હતા કે કાંઈ ચેન્જીસ આવ્યા નહીં નકર હે ને પાછી ચેન્જ કરવામાં ને એમાં બહુ મગજ મારીને પછી છેલ્લે સુધી છે ને એની જ હાલ્યા કરે ને આજે તો ગરમી થાય તડકો એવો હે ને બહુ ખરાબ તડકો હે અમારે અહીંયા સર્ટિફિકેટ લેવાનું હોય નવસારી નગરપાલિકામાં નગરપાલિકા મહાનગરપાલિકામાં હમણાં જ રિસેન્ટલી જ નવસારી મહાનગરપાલિકા થઈ ગઈ છે તો અહીંયા બધું બર્થ સર્ટિફિકેટનું એ કામકાજ ચાલુ આ બીજું બધું તો જિલ્લા સેવા સદન એ બધું જરાક દૂર છે આ નજીક છે ઘરથી એટલે સારું છે કે બધું જરાક નજીક છે ઘરની એટલે ફટાફટ જાય ને ફટાફટ આવી શકી બહાર નીકળો તો એટલે હાઈરે ને હેર કટ કરાવતો હવે કીધું કે હાલો સલૂનમાં ભાગી જાય રસ્તામાં જ છે તો પછી હું પાછો ધક્કો ન ખાવ ઘરે જાઉં કીધું હાઈરે બધા કામ પતતા જાય એટલે હેર થોડાક એને હેર આમ તેમ વધારે લાંબા ઉપરથી વધારે થઈ ગયા તો કીધું સેટ કરાવી નાખીએ એટલે પરફેક્ટ થઈ જાય ગુડ આફ્ટરનૂન ખુશી ગુડ આફ્ટરનૂન કહું કે ગુડ ઇવનિંગ કહું હું હજી કંઈક થયું નથી ઇવનિંગ નથી થઈને બહુ આફ્ટરનૂન નથી આફ્ટરનૂન કઈ તો હાલે અમે બપોર 3-4 વાગે એટલે કા ચા પીવા જાવ ચા બનાવ્યો છે મારા નાસીસ માટે ભૂખ લાગી ગઈ બેયને ચા ને ટોસ ખાઈ લઈ ટોસ ખાઈ લઈ ચકરી લઈ આવી તો ચકરી ખાઈ લઈશું ઘણું છે અંદર જે ખાવું હોય ખુશી આ ટોપ સારું થઈ ગયો તને મને લાગતું નતું કે આ ટોપ તને થઈ છે ખુશીએ રાખ્યું કે થઈ છે કરી તોય થઈ જાવા દે નહીં થાય મેં સાના મુના બેહો થાય છે નવે નવ ટોપ હજી તો લીધું તું એકવાર જ પહેર્યું તું ના મસ્ત લાગે ટોપે સારું હોય એટલે કાઈ નહીં હાલો ચા પી લઈ હા જાઓ ચા પીવા ઈ તો હું કઈ ના કરશે અત્યારે વાત ઈ આલે હે કે આરસી હે ને દરરોજ આ ટાઈમે જાગતો હોય પણ આજે એનું શૂટ કરવાનું હતું ને કે રીલ્સ બનાવવાની હતી ને તો આજે એ હુઈ ગયો હે ખુશી થાય જ આવું રહેવાનું ભલે ઈ જ રીએ બરોબર હે એને ઈચ્છા થાય ત્યારે હું એવું પણ એમ નકર દરરોજ જાગતો એનું ફિક્સ ટાઈમ એ 4:30 4:45 ની આજુબાજુ ઉઠે 6:30 સુધી રમતો એ દરરોજ ફિક્સ છે ખબર હે ને અત્યારે હુઈ ગયો આજે જ હૂતો ઉઠ્યો જ નહીં થાપડી મારી થોડીક તો આય હુઈ ગયો ના હું તો એ ઘસાટ એ મમ્મી એનું ઈ જ આપણે કઈ કામ હોય ને એટલે ઈ જાગે અને આપણે નવરા થઈ જાય ને તો ઈ હુઈ જાય એ બધે અને એટલું હસવું આવે ને કાલે મમ્મી લીલી ડુંગળી લેવા ગયા હતા હાંજે આપણે લીલા ચણાનું શાક કરવું હતું ને એટલે તો મમ્મી હે ને ફર્સ્ટ ક્રાઈ ની થેલી લઈને ગયા ને એટલું હસવું આવે હું નાસુદ ભાઈ હસી મમ્મી ફર્સ્ટ ક્રાઈ ની થેલી લઈને માર્કેટમાં ડુંગળી લેવા ગયા પછી લઈને મેં તો આમ લઈ આવ્યા મમ્મી ફર્સ્ટ ક્રાઈ ની થેલી મને તો યાદ ન હોય ને એવું બધું થેલી મમ્મી હાચવીને રાખે બધી એમ જોઈને અંદર લીલી ડુંગળી એ તો મમ્મી કહે છે જી હાથમાં આવી એ આલે કા થપ્પો પડ્યો હોય હકે લેલો જે માથે હોય ની લઈને ભાગ્યા હોય એક વાત આપણે તો એવું હંજાને તમાર જેમાં વાંચવાનું ને એવું અમાર હોય નહીં માથે દેખાય એટલે ભાગ્યા હોય બર્થ સર્ટિફિકેટ આવી ગયું જોઈ લીધું ને તે બરોબર તને કઈ મને તો દેખાણી નથી ભૂલ મેં કર્યું મમ્મીએ કર્યું એટલે આ તો હોય ઘણી વાર એવી વસ્તુ હોય અમુક ને હે ને ભૂલ હા તારે એવું થયું કોઈ દી એમ કઈ ડોક્યુમેન્ટમાં ભૂલ હા મારે એકવાર એમાં એવું કે અમારા સરનેમ સાપો વળ્યા અને પછી મારે જે
આપણે આ સ્કૂલમાં પટેલ હાલતું હતું, પટેલ ખુશી, અને એક આધાર કાર્ડ કે શેમાં હતું, આધાર કાર્ડમાં હતું લગભગ સાપાવડિયા હતું. તો પછી અમારે પાન કાર્ડ નું ને કંઈક આવ્યું ને, તો પછી ઈ કે આ બે વસ્તુ નહીં હાલે, અલગ અલગ. અમારે લોચા થયા હતા. થાય એવું. આ લોચા હજી બધાને હે ને જો ડોક્યુમેન્ટમાં બહુ મગજમારી થાય. અમારે ખુશીનું એક રેશન કાર્ડમાં અમારે અટકી ગયું એ હવે કેદી કમ્પ્લીટ થાય ને ખબર નહીં. એકાદું એફિડેવિટ કરાવવું પડશે ને એવું બધું કરાવવું પડશે. કાગળિયામાં કોને લોચા થાય? આવા બધા લોચા તો હોય જ. કોકને નામ ચેન્જ કરવાના ને એના લોચા કોકને ને કોકને થાય. બધી ઘણી બધી પ્રોસેસ આવે બધી ચેન્જ કરવાની ની બધી મને ખબર છે બધી, પણ કરવા જવાનો ઘણીવાર છે ને લાંબી પ્રોસેસ થઈ જાય. એમાં શું હોય કે ઘણીવાર તો તમારે નામ ચેન્જ કરો તો ન્યૂઝપેપરમાં એડ આપવી પડે ને એવું બધું કરવું પડે. ઘણી બધી લાંબી પ્રોસેસ આવે, અમુક સ્ટેપ બધાય. આ બધી ખબર એમ કેમ કે હું છે ને ન્યૂઝપેપર એડવર્ટાઇઝિંગ એજન્સીમાં કામ કરતો ને અહીંયા બધી આવી એડો આવતી કે નામ ચેન્જ કરેલું છે, તો એ બધું ખ્યાલ હે ખુશી. બહુ લાંબી પ્રોસેસ આવે ને. હા, બધી માથાકૂટ તો ઘણી. હાલો આપણે ટ્રાય કરે. ટોપી પહેરો, ઓલો જાગે જોવે ટોપી પહેરાવે. આમ જો જલ્દી બતાવો કેવો પાકો હે. મોઢું બગાડો તમે, મને ટોપી પહેરાવો. હે મોઢું બગાડ્યું? મોઢું કા બગાડે છે દીકા? નહીં બટા, મોઢું નહીં બગાડવાનું, સ્માઈલ બધાને આપવાની. હંમેશા સ્માઈલ આપવાની હો દીકા. હે રેવા દો, અત્યારે બતાવવા જેવું નથી એને. પહેરાવ એકવાર ટ્રાય તો કરવી. શું કરે રોવે એક નથી રોતો. પહેરાવ ટ્રાય કરું છે. હરવાર ચાલો. નીંદરમાંથી ઉઠી ગયો. આમ જો હવે એ ટ્રાય આવું જ કરશે હો. ટોપી કાઢવાની ટ્રાય કરે છે. એવો હાથ મારશે ને ખુશી. તારે ફરવા જવાનું છે તો અહીંયા ટોપી નહીં પહેરવી પડે શું? હે શું? બસ આ જો આવરીથી છે ને ઈ કરતો હોય ટોપી પહેરાવીને, એટલે જો અમે ઘણી બધી ટ્રાય કરી કે ને ટોપી પહેરાવાની ટેવ એની જે ટેવ છે ને કે ટોપી નથી પહેરવી, થોડી ચેન્જ કરી પણ નહીં. જો રોય જો રોવા માંડ્યો. જો આવું જ કરે પછી નીંદર એની બગડે ને એટલે નથી પહેરાવતા ખુશી આપણે. મેં કીધું લાવ છેલ્લી ટ્રાય કરી લઉં, પણ ટોપી એ નથી. એને એમાં એવું આશીષ, એક તું તમે જોવા જાવ ને તો એના હેર વધારે એને ગરમી થાય. ત્યારે ગરમી થાય છે કારણ કે અત્યારે એના વાળ ને આમ થઈ ગયા છે, તો બધે પછી ગરમી થાય એટલે એ નથી પહેરતો. એ રીઝન સાચું. પહેલી વાર આ સ્ટેન્ડ નો એનો ઉપયોગ કરી બધી લીધું છે તો એનો ઉપયોગ તો કરી હે ખુશી. હા, તો અત્યારે ઓપન કરી છીએ ઘોડિયું. લાવ આ બધું આમાં કેટલી બધી કોથળી છે ખબર? અહીંયાથી અહીંયા બાકી છે. આમાં જોઈ કે અંદરથી શું નીકળે છે. અહીંયા આમ જ ખોલો. આનું કર નાખો ને આશીષ. ખોલો એટલે ઓલું કર બોક્સ લે. હું થયું તારે હું એમ ઘોડિયામાં? હા, તારા માટે જ છે. આશીષ કટર લાવ. અહીંયા છે ઉભી. આ કેટલી ટેપુ હે બધી બધી પાર્સલ હોય ને એમાં ટેપ હોય જ હશે. હા, ઘોડિયામાં શું નીકળે ની બતાવી તમને. અંદર આ છે, પેલું છે ખોયું છે. વાવ, પિંક કલર નું છે. હાલશે કાઈ વાંધો નહીં. પિંક છે પણ કોઈ વાત નહીં. ખોયું તો હે ને એવું ના આરી અરે વાહ રે વાહ. હા, બ્લુ છે. સોરી, અલગ છે નહીં આશીષ? એક ખોયું એટલે કઈક અલગ આવતું હોય છે, ઉપર કવર ચડાવવાનું આવતું હોય છે, એવું કઈ છે. ઉભા રહો, બધું ચેક કરી લો. ચેક કરીને પછી ખબર પડશે ચેક આપણે. કરીને પછી કઈ અમે કન્ફ્યુઝ થઈ ગયા થોડાક. આ છે બધી મેન્યુઅલ બુક એની, આખું ઘોડિયું ફિટિંગ કરવાની કઈ રીતનું હે હું હે એમ. ઓકે, ખોયું જ છે ને એ? હા ખોયું છે. સરસ. વાહ, મચ્છર જારી વાળું જો ને. એ તો આ જારીવાળા જ આવે. જારી વાળું. હાલો, એક ખોયું આવ્યું. આ બે ખોયા હે. આ ખોયું ઓલું છે લગભગ પાઇપ વાળું છે ને આ પાઇપ વગરનું છે એવું છે. એવું છે? હા ઈ એવું જ છે. કોઈને ખબર પડે અમે. હા, ઓલું બેડ વાળું પાઇપ વાળું આવે ને ઈ છે. ઓકે, ઈ જ છે ને. હા ઈ છે. આપને ખ્યાલ નથી, આ બધું કાઢી એટલે ખબર પડે અંદર શું હોય છે શું નહીં હોય. ના આ ગાદી વાળું એના ગાદી વગરનું છે. એવું છે. હા, કાઈ વાંધો નહીં, યુઝ થઈ જશે. તો સરસ મસ્ત ખોયું છે. હા, આવ્યા તો છે. હા, હું આરી આ પાઇપ ઈ બધે ફિટ કરવાના છે ને. ઈ ખોયાના નથી. ઘોડિયાના જ છે, ખોયાના હે. હા, ખોયાના છે. ખોયાના હે. ઈ તો કહું કે આના આઈસે આઈ થી. હા, આ બે ઓલા કડા કોરીના. કોરિંગા.
કોરિંડા કે કોરિંગા કોરિંડા અમે તો કોરિંડા કહેતા હવે આ બધું એ જી કેવા કડા કઈ પીવો ને કઈ કડા માથા કુંડત કરી આપણે આ હું હે આ છે ઘોડિયાનું ઓલું હોય છે આ લઈ જવાનું બેગ હાલે હા ઓકે એટલે ટ્રાવેલિંગ માં બેસ્ટ છે આ રે. હા. એટલે અમે મૂકી દેવાનું મૂકી દેવાના. આ બીજા પાઇપ હજી કામ આવશે એ બધા ખોયાના જ છે આ સાદું હે અને આ અંદર ગાદી ને એવું બધું અંદર એટલે હે. હા ને એટલે ગાડી વાળું છે. સારું હે આ અને આયા જો ડિઝાઇન ની ટાઈપ હવા જાય એટલે બાકી હવે તો અંદર બધાય પાઇપ ને એવું છે ઓહો. જોઈજો આ હું ખોલું થોડું ખોલાવવું પડશે જલ્દી થઈ જાય ના ના ઓહો પાઇપ એવી છે વાવ સારું છે. જબરજસ્ત છે સારું છે સ્ટીલ નું છે મસ્ત છે એવી હે આમાં એવી. સ્ટીલ માં શું હોય કે ઘણા ઓલા આવે ને ડગ ડગ કરે આપણે હિંચકો નાખીને તો પાય હાથથી આમ પગ આમ ભરાવો પગ પડે. ભરાવો પડે કે કંઈક રાખવું પડે નીચે સપોર્ટમાં હા. ઓકે હાલો હવે છે ને આખું છે ને તમને આખું એસેમ્બલ કરીને પછી બતાવી તમને હા હા કેવું લાગ્યું ઘોડીઓ ખુશી બહુ જ મસ્ત છે એકદમ મજબૂત છે જોઈ લ્યો મજબૂત છે ને હા. સારું છે એક્સપેક્ટેશન હતી એક એના કરતા સારું છે હા ના ના બહુ જ સરસ છે ના અમે હે ને સ્ટીલના ઘોડિયા જોયા હતા અમે અહીંયા જોવા ગયા હતા પણ આ ક્વોલિટી તોય અમને નહોતી મળી હા જો સરસ છે આ બહુ જ જાડું છે આ હે ને જે આ રહ્યું ઈ. પાઇપ હારા છે પાઇપ પાઇપ હારા મજબૂત છે હે. એકદમ જાડા છે હમ. મમ્મી કેવું લાગ્યું મને તો બહુ ગમે મમ્મી આયા હિંચકા લાકડાના જોયા છે તો પછી આ તો ગમે જ ને બટા વાત સાચી છે મારા ટાઈમે એક લાકડાનું ઘોડિયું હતું ઈ ઘોડિયું કેટલા છોકરાઓએ યુઝ કર્યું ને એની વાત જ હું મોટો થઈ ગયો ને પછી બીજા કોક લઈ ગયા પછી શું કરતા ખબર હે આમાં ધાબુ કા પછી બહાર ચાલી હતી ને અહીંયા રાખતા જેન જોઈને લઈ જઈને પાછું મૂકી જાય જેન જોઈને લઈ જઈને પાછું મૂકી જાય હા ઉપયોગ થયો ને વસ્તુ અરે બહુ એટલે કોઈ એટલા છોકરા એમાં હુતા હશે ને મોટા થયા હશે ને બધાય લઈ જાય કોઈને ના જ નહીં પાછું નીચે રહેતા નીચે રહેતા હા. અમે. એટલે બધે કોઈ એવું નહીં કે બધાને ખબર ને મમ્મી પોસ્ટ કરતા એટલે બધે ઓળખતા હોય અંદરથી લઈ જાય ઘોડિયું લઈ જાય 6 મહિના વરસ થઈને પાછું મૂકી જાય ઈ એક વસ્તુ હારી હો કોઈ પાછા મૂકી જતા ને ખુશી હા. આમાં આવા ખોયા નવા નવા આવતા હશે ને આમાં બધા આવે ને? તો ખોયા નવા નવા લઈ લેજે ઓલા ઝાલર વાળા ને એવા ને હાઈટ બધા અલગ અલગ આવે એટલે મને ઈ ખબર ન હોય આશીષ ને કે એટલો શોખ ને બધી વસ્તુનો હજી હું વિચારું નહીં પેલા આશીષ મને કહી જ દેવો વસ્તુમાં શોખ તો રાખવાના જ આપણે જેટલા શોખ નથી કર્યા એટલા બધા શોખ પૂરા કરવાના વ્યવહારે બધાય મા બાપ એવું જ વિચારે આશીષ કે આપણે જે નથી કરી શક્યા એ આપણા બાળકને કરાવી એમ મારા મમ્મી પપ્પા એમ હતું કે એમને જે નથી પૂર્યું એ આશીષો શોખ પૂરા કરે મને એવું હોય કે મેં જે શોખ પૂરા નથી કર્યા એ મારો છોકરો શોખ પૂરા કરશે વ્યવહારે હે બધાય મા બાપ નું હોય જ છે ઓલું આપણે ઈ તો વ્યવહારે જે હા ઈ તો હોય ઈ પ્રમાણે કરે જ બધાય તો નો કરી ભાઈ ઈ તો વ્યવહાર હા. ગમે ઈ સંતાનને મા બાપ એને હા. ઈ નહીં ખાય પણ એના બાળકને ખવાડશે આ વ્યવહારે હે ગમે ઈ માતા પિતા હે ને? સાચી વાત હે પેલા જ પૂછશે બેટા તે ખાધું હા, એક માને પૂછશે છોકરો આવી મમ્મી તમે જમ્યા સાચી મમ્મી, વાત તમે એ ખાધું?" આ સંબંધ જ અલગ હે હા. ઈ હજી કેમ આપણે બહાર ગયા હોય, હું આવું જમી લીધું તમે મમ્મી તો પપ્પાને પહેલા આવું છે જમી લીધું તમે થાય, આપણે થાય. જમી લીધું હોય ને તો કાંઈ વાંધો ના લો અમારું તો શું હોય, છોકરા હોય ગમે ત્યારે જમી લે પાછા જો હજી છે ને આમાં સાથીઓની નથી કર્યું કાલે આપણે કરશું શુભ કાલે મુહૂર્ત પાછું શુભ મુહૂર્ત કરશું આમાં પછી સાથીઓની કરીને પછી આમાં આરુને સોવડાવશું આપણે એટલે મેન્યુઅલ છે ને ઓટો છે બેય આમાં થાય જી કરવું હોય ઈ. હા બધું અને જો અત્યારે એક આ પિંક મેં તમને બતાવ્યું ઈ છે ઈ પાઇપ વાળું છે અને આ સિમ્પલ છે simple છે. પણ આપણે ઝાલર વાળા ને એવા છે લઈ આવશું પછી નિરાતે અહીંથી લઈ લઈશું local હા જ્યારે shop બહાર માંથી. જાય ને ત્યારે હમ. હાલો હવે આશીષાને મૂકી દો મૂકી દો સાઈડ ઉપર 2 દિવસથી અમે કહેતા હતા કે કોમેન્ટ છે ને લેવાની છે પણ આવતી નહોતી અને આજે છે ને કોમેન્ટ લેવાનું એમ થતું હતું નથી લેવી પણ પ્રોમિસ કર્યું હતું એટલે કોમેન્ટમાં હું આવી ગઈ કારણ કે આશીષને છે ને થોડુંક પેલા આરુને કેવું થયું કે આંખમાં થોડુંક ઓલું થઈ ગયું હતું ને એવી રીતના આશીષને થઈ ગયું એ આંખ એકદમ રેડ થઈ ગઈ એટલે એને ડ્રોપ્સ નહીં ખાય મેં તમે સૂઈ જાઓ હું કોમેન્ટ લઈ લઈશ તો ચાલો હું આજે કોમેન્ટ વાંચું એક કોમેન્ટ છે બહુ મસ્ત કોમેન્ટ છે ખુશીથી હું તમારા વિડીયો જોઉં છું તેને 1 વર્ષ થઈ ગયું જ્યારે પહેલી વખત વિડીયો સામે આવ્યો હતો ને ત્યારે મને એમ કે એમનું જોવા ખાતર જોઈ નાખ્યું પછી તે દિવસથી હું દરરોજ જોઉં છું અને ખૂબ જ સરસ છે કામ તમારું વલસાડથી જાગૃતિ થેન્ક યુ સો મચ કે તમે અમારો ફેમિલીનો એક પાર્ટ બની ગયા થેન્ક યુ ઘણી બધી કોમેન્ટો છે કે દીદી અહીંયા આ મંદિર છે મહુડી
ઘણું બધું અંદર આવ્યું છે. તો એના વિશેની ચર્ચા છે ને કાલે આપણે સ્ટાર્ટિંગમાં જ કરશું, હું ને આશીષ બંને, કે આપણે તમે સજેશન આપ્યા એમાંથી કયું વસ્તુ જોવા જેવું એક નહીં. એટલે કારણ કે હું એકલી એમાં પછી કાંઈ મને ખબર નથી, બહુ ખાસ ખ્યાલ નથી કે કઈ વસ્તુ હજી ક્યાં આવી. તમે લોકો ઘણું બધું કીધું છે. મોઢેરા સૂર્ય મંદિરનું એક આવી કોમેન્ટ, એક નહીં ઘણી બધી આવી. તો અહીંયા તો આપણે જવાનું જ છે, અમે એવું નક્કી કર્યું છે. પણ બીજી બધી વસ્તુ છે નહીં, કાલે અમે બેસું ને ત્યારે વાત કરશી. લીલા ચણાની દાળ સરસ થાય. તો અમે કોઈ દી એવું કંઈ ટ્રાય કર્યું નથી, તો ક્યારેક આપણે ટ્રાય કરીશું કે એનાથી વળી કેવી થાય. કારણ કે અમે તો શાક જ બનાવ્યું છે લીલા ચણાનું, કોઈ દી એ વસ્તુ અમે ટ્રાય નથી કરી. તો શ્યોરલી આપણે કરીશું. ખુશીથી ભલે વિડીયો મોટો થાય પણ અમને જોવું ગમે. થેન્ક યુ સો મચ. અમે ટ્રાય કરીશું. અમે જો કે ટ્રાય કરી જ છીએ કે અમે હાવ નાનો વિડીયો તો ન જ બનાવી, પણ અમે જેટલું શૂટ આવે એટલું દિવસમાં લેતા જ જાય છીએ. પણ ક્યારેક બહુ ઓવર હેન્ડ પછી વાતો એ ચડી જાય અમે એવું થઈ જાય, એટલે બહુ ઓવર મોટો થઈ જાય એવું નથી કરવું. આપણે જે હાલે હે મીડિયમ એ જ રાખશું. આ ચણાની કઢી બી મસ્ત થાય એમ મને કહેજો, હું રેસીપી આપીશ. શ્યોરલી કઢીએ બનાવશું લીલા ચણાની. ખબર નહોતી કે લીલા ચણામાંથી આટલી બધી વસ્તુ બને છે એમ, ખાલી શાકની જ ખબર હતી. પાટણ ડાયનાસોર પાર્ક વાડીનાથ મંદિર ઊંઝા પાસે. શ્યોરલી એ બાજુ જઈશી આપણે. ડાયનાસોર પાર્કની મેં આશીષને વાત તો કરી હતી, એના વિશે આપણે કાલ ચર્ચા કરશું પાછી. કોમેન્ટ છે કે બહુચરાજી આવો ને તો અમારા ઘરે રોકાજો, હોટેલમાં ના રોકાતા. તે થેન્ક યુ સો મચ કે તમારો અમારા પ્રત્યેનો આટલો બધો પ્રેમ છે. પણ અમારું શેડ્યુલિંગ હોય ને કાંઈ નક્કી જ ન હોય કે કઈ રીતના હોય, પણ શ્યોરલી આપણે મળશું ખરી. ચાલો હવે આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરી દઈએ. મળીશું કાલે મસ્ત મજાના નવા વ્લોગ સાથે. વ્લોગ ગમ્યો હોય ને તો લાઈક કરવાનું ભૂલતા નહીં. બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.